સમાચાર સુરતથી, જ્યાં વધુ 7 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા છે। પાલના તબીબ કોરોના પોઝિટિવ, મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત 7ને કોરોના પોઝિટિવ। 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, 5 હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે। સુરત શહેરમાં અત્યાર સુધીમાં 35 કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા। સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। વધુ 7 દર્દીઓનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેમાં પાલમાં રહેતા 48 વર્ષીય તબીબનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તેઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે। વેસુની 44 વર્ષીય ગૃહિણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો। એએમસીના લાઇટ વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂક્યું। મેમનગર પાસે વિવેકાનંદ 4 રસ્તા પાસે સીસીટીવી કેમેરા રિપેરિંગમાં પ્રદર્શન કર્યું। સાધનો હોવા છતાં હેવી ડમ્પરનો ઉપયોગ કર્યો। ડમ્પરની હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને સીસીટીવીનું રિપેરિંગ કામ કરાયું। સાધનો હોવા છતાં જોખમી રીતે કામગીરી કરાઈ। એએમસી પાસે હાઇડ્રોલિક લેડર્સ મશીન હોવા છતાં ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તમામ સાધનો હોવા છતાં પણ કોઈ વ્યક્તિ આ રીતે બુદ્ધિનું પ્રદર્શન કરે ખરા? પરંતુ આ તો એએમસી છે ભાઈ। એએમસી કંઈ પણ કરી શકે છે અને આ સીસીટીવી ફૂટેજ અને આ જે વિડીયો છે તે તેની સાબિતી આપી રહ્યા છે। સીસીટીવી કેમેરા રિપેરિંગ કરવામાં ડમ્પરનો સહારો લેવામાં આવ્યો છે। તમામ સાધનો હોવા છતાં પણ હેવી ડમ્પરનો ઉપયોગ કર્યો છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે, ત્યારે કડીમાં ભાજપ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવાયા છે। ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતાઓએ પ્રચાર શરૂ કર્યો। વિધાનસભામાં આવતા ગામોમાં જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ગામે ગામે જઈ બેઠકો કરાઈ રહી છે। આજે ખેરપુરથી શ્રી ગણેશ થયા છે અને બહુમતી વધારે સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં તમામ કાર્યકર્તાઓ સાથે રહીને આજે એમનો પ્રવાસ ચાલી રહ્યો છે, ત્યારે લોકો એમને આવકારે છે અને લોકો એમને માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત અને દેશનો જે વિકાસ થઈ રહ્યો છે, વાત લઈને વિકાસની રાજનીતિ સાથે અમે લોકોમાં મત માંગવા આપે ગયા છે, ત્યારે લોકો હરેક આપણને આવકાર આપે છે। રિસ્પોન્સ લોકોનો બહુ સારો મળે છે। ગામે ગામ અમે જે ખેરપુરથી શરૂઆત કરી તો લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કહેવામાં આવે છે કે ભાઈ અમે તમારી સાથે જ છીએ, પાર્ટી ભાજપની સાથે જ છીએ અને વધુમાં વધુ મત અમે આપને અપાવીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ। ભુજ મામલતદાર કચેરીએ ઉમેદવારોએ ફોર્મ ભર્યા। વડઝર ગામના સરપંચ ઉમેદવાર તરીકે કિશોરસિંહ સોઢાએ દાવેદારી નોંધાવી છે। કુલ 7 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે। વિવિધ તાલુકા મથકોએ ફોર્મ ભરવાનો સિલસિલો જારી। મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરીએ ઉમટ્યા। ભુજ મામલતદાર કચેરીએ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। વિવિધ તાલુકા મથકોએ ફોર્મ ભરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ચૂંટણીમાં માહોલ કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે, ત્યારે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા ભુજ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। સભાની ચૂંટણીને લઈને પ્રચાર શરૂ। ભાજપે પ્રચારના કર્યા શ્રી ગણેશ। ભાજપના ઉમેદવાર અને નેતાઓ પ્રચારમાં જોડાયા। કડી વિધાનસભામાં આવતા ગામોમાં જઈ કરવામાં આવી રહ્યો છે પ્રચાર। ગામે ગામે જઈ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ગામે ગામે બેઠકો કરી પ્રચાર કરાઈ રહ્યો છે। જોઈતા ગામની કમાન લોકોએ મહિલાઓને સોંપી। ચૂંટણી સમરસ કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। ચૂંટણી આવતા ગામમાં ઝઘડા થતા હોય છે, પરંતુ બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામે એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્રામજનો એક થઈ ચૂંટણીને બદલે બહુમતીથી સમરસ કરી મહિલા સરપંચ, ઉપસરપંચ અને સભ્યોની વરણી કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। પહેલા જોઈતા ગામ અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતું હતું, હવે અલગ થતાં સૌ પ્રથમવાર જોઈતા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની હતી। સામાન્ય સ્ત્રી સીટ હોવાથી સમગ્ર જોઈતા ગ્રામજનોના સાથ અને સહકારથી જોઈતા ગ્રામ પંચાયતને સમરસ કરાઈ। સમગ્ર ગ્રામજનો દ્વારા મહિલાઓને સરપંચ, ડેપ્યુટી સરપંચ અને મહિલા સદસ્યોની વરણી કરતા સમગ્ર ગામમાં ખુશી છવાઈ। મહિલાઓને સુકાન સોંપી જોઈતા ગામનો વિકાસ થાય તેવી ખુશી વ્યક્ત કરી। મહિલા સરપંચ મંજુલાબા ચાવડાએ ખાતરી આપી કે ગામના વિકાસની સાથે સાથે ગામની એકતા અને ભાઈચારા સાથે રહીને ગામના વિકાસના જે કામો બાકી છે તે પૂરા કરશે।
ઈવીએમ અને બેલેટ પેપરના સમયમાં બનાસકાંઠાના એક ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી કરવામાં આવી. ચિઠ્ઠી ઉછાળીને સરપંચ બનાવ્યા હોય એવી આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં પ્રથમ બનાવ સામે આવ્યો છે. સુઈગામ તાલુકાના સોનેત ગામમાં વડીલોએ કોઠાસૂઝથી ગામના જ બે સક્ષમ ઉમેદવારના નામની ચિઠ્ઠી બનાવીને ચરૂડીમાંથી બાળકી પાસે ઉપડાવી હતી, જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા બાદ અબેલ ગુલાલની ચોળો વચ્ચે ગામ લોકોએ શોભાયાત્રા યોજી રાજીપો વ્યક્ત કર્યો. સુઈગામ તાલુકાના સોનેત ગામના આશાપુરા ધામમાં ચૂંટણી અનુલક્ષે ગ્રામજનો એકઠા થયા. ગામના વડીલો અને યુવાનો સાથે મળીને પંચાયત બિનહરીફ થાય એ દિશાએ પ્રયાસો થયા. પૂર્વ સરપંચ અને ડેલિગેટ ભૂપતસિંહ બાપુએ પોતાની કોઠાસૂઝથી બે ઉમેદવારોના નામ જાહેર કર્યા. આ બંને ઉમેદવારો અગાઉથી ચૂંટણીમાં હાર્યા હતા, તેમ છતાં તેમનું માન જળવાઈ રહે એ માટે તેમને ફરી તક આપવામાં આવી. હાલની ચૂંટણી માટે તૈયાર ઉમેદવારો અને ગામના લોકો દ્વારા પ્રથમ ટેકો આપવામાં આવ્યો. ત્યારબાદ આખા ગામે ઉમળકાભેર આ નિર્ણયને વધાવ્યો. આ નિર્ણય બાદ આખા ગામે તાળીઓ પાડીને નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું. બંને ઉમેદવારો ગામના વિકાસ માટે કામ કરશે, નાની મોટી સમસ્યાઓ ગામ સાથે રહીને ઉકેલશે. ઉપરાંત ગામ લોકોએ પણ તેમને સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે અનોખી અને મહત્વની જાહેરાત કરી છે. તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન થતા ઝઘડાઓ અને વેરઝેર અટકાવવા સમરસ પંચાયતોનું અભિયાન હાથ ધર્યું. ધારાસભ્યએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી કે તેમના વિસ્તારમાં જે ગ્રામ પંચાયત બિનહરીફ કે સમરસ થશે તેમને સરકારી ગ્રાન્ટ ઉપરાંત વધારાની 2.5 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. મારા મત વિસ્તારની અંદર જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ થશે અથવા સમરસ થશે એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારાની મળે છે એનાથી 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું વધારાની પૂરી પાડીશ. એટલે જે પણ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણીઓ છે એ તમામ લોકોને મારી વિનંતી છે કે ગામની અંદર શાંતિ, સલામતી અને એકતા જળવાય એના માટે સમરસ ચૂંટણીઓ કરવી જોઈએ. પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ચૂંટણીમાં જીતવા માટે તમામ લોકો એડી ચોટીનું જોર લગાવતા હોય છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું. અહીં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં નજરે પડ્યું. વાત છે ચારંડા ગામની કે જે પહેલા બોરુડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું અને આ વર્ષે તેનું વિભાજન થતાં ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી હતી અને આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે. પરંતુ આ ગામના તમામ લોકોએ ભેગા મળી સહમતિથી ગ્રામ પંચાયત સમરસ કરી. સરપંચ સહિત 8 મહિલા સભ્યોને બિનહરીફ કર્યા. ફક્ત સરપંચ અને ઉપસરપંચ નહીં પરંતુ ગ્રામ પંચાયતની આખી બોડીમાં મહિલાઓનો સમાવેશ કરાયો છે. અમારા ગામની ચૂંટણી થવાની હતી પણ અમને રાખ્યા, તે મને બિનહરીફ કર્યા, તે ખૂબ ગામનો આભાર અને એમાંથી બનશે અમને કામ સુધારીને કામ કરજો. બસ અમને હોદો ગામ બહુ સરસ આપ્યો છે. અમને ઉપસરપંચ તે રાખ્યા અને અમે ગામનું સારું કામ કરશું. બધી મહિલાઓ થઈ અને અમને બહુ સારું એમ કે હોદો આપ્યો અને અમે સૌને સાથ રહીશું. આ નિર્ણયને લઈ ગામના પુરુષોએ પણ આનંદ વ્યક્ત કર્યો. નારી શક્તિ થકી ગામની વિકાસની દોર આગળ વધે તેવી અપેક્ષાઓ સાથે ગામનું સુકાન મહિલાઓને સોંપવામાં આવ્યું છે. પાટણ જિલ્લા સહિત સાંતલપુર પ્રથમ એવો તાલુકો હશે જ્યાં ગ્રામ પંચાયતમાં તમામ મહિલા સભ્યો ગામના વિકાસનું રથ આગળ વધારશે. બિનહરીફ સરપંચ શરૂઆત અમારે બુરુડા જૂથ પંચાયત હતી, પછી અમે અલગ પંચાયત કરીને પહેલો દાખલો બેસાડી અને એમાં 8 સભ્ય અને 9માં સરપંચ, 9 મહિલા સશક્તિકરણ. સરકારશ્રીએ જે નારી શક્તિને આગળ લાવવાની વાત કરી હતી એને અમે સાર્થક કરી બતાવી. સરકારનો ઉદ્દેશ હતો 50%, અમે 100% કરી બતાવ્યો છે અને સરકારશ્રીની વિનંતી અમે સારામાં સારું કાર્ય કરશું. ગઈ ટ્રમમાં જૂથ પંચાયત હતી પણ આ ટ્રમમાં અલગ પંચાયત થવાથી નારી લક્ષ્મીનો સરકારશ્રીની નીતિઓની નારી પ્રત્યેની જે નીતિઓ છે ને એને અમે ગામે સ્વીકારી અને નારી શક્તિને આગળ કરી અને મહિલાઓને વહીવટ આપ્યો. સરકારનું મૂળ 50% હોય પણ અમે 100% ગામના લોકો બધા મળી આખા ગામના સાથ સહકાર લઈ અને આખી પંચાયતની બોડી મહિલાઓના હાથમાં આપે છે. ગામનો આભાર ખૂબ 18 વર્ણનો ખૂબ આભાર અને ગામની એકતાથી એમ બિનહરીફ ચોટ્યા. બુરુડા જૂથ પંચાયત હતી. પહેલી વાર અમારે પંચાયત અલગ પડીને આવીને 9 મહિલાઓના બિનહરીફ સરપંચ વરણી કરેલ છે પૂરા ગામે સાથ સહકારથી અને એવો અમે દાખલો બેસાડવા માંગીએ છીએ કે
50% મહિલા હતી, પણ 100% મહિલાના હાથમાં શાસન આપવા માંગીએ છીએ. તે ગુજરાતને રાહ જોવી પડશે. ચોમાસાના વિધિવત આગમનની હજુ રાહ જોવી પડશે. 11 દિવસથી મુંબઈમાં ચોમાસું સ્થિર થયું છે. ચોમાસાને આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ નથી, એટલે ગુજરાતને રાહ જોવી પડશે. સામાન્ય રીતે 15 જૂનથી ગુજરાતમાં ચોમાસા બેસવાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે ચોમાસું મોડું આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે 11 દિવસથી મુંબઈમાં ચોમાસું સ્થિર થયું છે. જોકે આ વર્ષે વહેલા જ ચોમાસાની એન્ટ્રી જે દક્ષિણ ભારતમાં થઈ ચૂકી હતી, 24 મે જ તેની પધરામણી થઈ ગઈ હતી, પરંતુ ગુજરાતમાં આટલો વિલંબ ચોમાસું લેશે તેવી બદલાતા પરિબળોને એ આગાહી કરાઈ છે કે વેદનાને નથી મળી રહ્યા, જેથી તે ખેંચાઈને આગળ વધે. જોકે દક્ષિણ ભારત અને સાથે જ ઉત્તર પૂર્વના ભારતમાં ચોમાસાએ તબાહી મચાવી જ છે. જે ઉત્તર પૂર્વના રાજ્યો છે ત્યાં પૂરના કારણે લોકો પ્રભાવિત થયા છે. ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. બીજી તરફ ગુજરાતને હજુ રાહ જોવી પડશે ચોમાસાની. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની સંભાવના. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની વકી. ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવનાઓ. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની સંભાવના. અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની શક્યતાઓ છે. अगले आने वाला 7 दिन हल्का से मध्यम बारिश होने का संभावना है, मेघ गर्जना के साथ. और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है, और उत्तर गुजरात के जो दक्षिण और पूर्व क्षेत्र जो डिस्ट्रिक्ट्स है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ. और सौराष्ट्र कच्छ की भी दक्षिणी जो जिला है इसमें भी हल्का से मध्यम बारिश मेघ गर्जना के साथ इक्का दुक्का स्थानों में होने का